ગુડ મોર્નિંગ છોકરાઓ, આજે આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરવાના છે. તમને એક લેક્ચર ન્યુમેરિકલનો મળશે અને એક લેક્ચર એમસીક્યુનો મળશે. તો ડેઈલી 2 લેક્ચર હશે, પણ એમાં એવું કરશે આપણે ન્યુમેરિકલ છે ને, જે હું 3-4 કરાવું છું ને એની બદલે 2 જ મોકલીશ અને એની સામે હોમવર્કમાં તમને 8-10 એમસીક્યુ આપતો રહીશ. બરાબર છે? તો એના માટે પ્રિપેર રહેવું પડશે અને રેગ્યુલર રહેવું પડશે. અને જે કોઈ એમસીક્યુ હોમવર્કમાં આપ્યા હોય તો એમાંથી તમારે અગર સોલ્વ નથી થતો, જવાબ નથી આવતો કે કાંઈ પણ ઇસ્યુ હોય તો તમારે મને ફોન કરી દેવો. બરાબર? જેથી કરીને તમને એનું ક્વિક સોલ્યુશન મળી જાય. બરાબર? ઘણીવાર હવે એવું થાય છે પરિસ્થિતિ, હવે લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલવા માંડ્યા છે બધાય. તો મારા ફોનમાં એક આરે 200, 300 મેસેજ પડ્યા હોય છે. તો શક્ય હોય ત્યાં સુધી તો હું બધાને રિપ્લાય આપતો હોઉં છું, પણ ઘણીવાર એવું થાય છે કે વિદ્યાર્થીઓએ ડાઉટ પૂછ્યો હોય ને તો એ 1 કે 2 દિવસ સુધી હું ઓલું ચેક કરવામાં બિઝી હોઉં ને તો આન્સર નથી આપી શકતો. એટલે ડાઉટ આવે ને તો સીધો મને કોલ કરી દેવો. બરાબર? અને મને ગમશે કે ભાઈ ના, બધા જાગો છો, સરસ. તમને PDF ફાઇલ ગઈકાલે મળી ગઈ હશે, તો એ PDF ફાઇલ તમારે ઓપન કરી અને હું અહીંયાથી જેમ સોલ્વ કરાવતો જાઉં એમ તમારે જોતું રહેવું પડશે. એટલે પોસિબલ હોય તો કાં તો એની તમે પ્રિન્ટઆઉટ કઢાવી લ્યો. બરાબર? ઝેરોક્સની કોઈ પણ દુકાનની ફાઇલ આપશો તમને પ્રિન્ટઆઉટ મળી જશે. અને એવું ન કરવું હોય, એટલી દોડાદોડી ન કરવી હોય તો બીજો રસ્તો છે કે એ PDF ફાઇલ બીજા મોબાઈલમાં તમે શેર કરી લ્યો, જેથી કરીને તમે મારો વિડીયો લાઈવ જોઈ શકો અને બીજા મોબાઈલમાં હું અહીંથી જે ક્વેશ્ચન કરાવતો જઈશ એમાં શું હોમવર્ક છે, કેવી રીતે તમારે ગણવાના છે, એ હું તમને કહેતો જઈશ. ઓકે, ચાલો. સૌથી પહેલાં પ્રકરણ 2 છે, કાઇનેમેટિક્સ. એકચ્યુઅલી પ્રકરણ 2 એટલે કીધું છે કેમ કે આ ક્વેશ્ચન બેંકમાંથી તમને કોપી મળી છે. એકચ્યુઅલી પ્રકરણ 2 નથી, યુનિટ છે. આ યુનિટ 2માં 2 ચેપ્ટરનો સમાવેશ થાય, એક પ્રકરણ 3 અને એક પ્રકરણ 4. જ્યાં પ્રકરણ 3 એક પરિમાણમાં ગતિ દર્શાવે છે તો પ્રકરણ 4 દ્વિપરિમાણમાં ગતિ દર્શાવે છે. અને માત્ર ગતિની જ ચર્ચા છે તો શુદ્ધ ગતિ વિજ્ઞાન થયું ને, એટલે આને હેડિંગ આપ્યું છે કાઇનેમેટિક્સ. મતલબ યુનિટ 2માં તમારે એવા જ MCQ આવશે જેમાં માત્ર ગતિની ચર્ચા હશે, કારણની નહીં. ઓકે, હેડિંગ છે કાઇનેમેટિક્સ. બરાબર? એમાં જો શરૂઆતમાં જ તમને એવું લાગે કંઈક નવું આવ્યું, પણ એ જે સદિશ વિશેની માહિતી છે, જે ડાયાગ્રામ્સ આપ્યા છે, તો એ પ્રકરણ 4ના છે. એટલે અત્યારે આપણે એની ઉપાધિ કરવાની નથી. મતલબ આમ જુઓ તો આપણી ટેક્સ્ટબુકમાં 3જું અને 4થું અલગ અલગ છે, પણ કોમ્પિટિટિવની દ્રષ્ટિએ જોઈએ, JEE નીટ ગુજકેટની દ્રષ્ટિએ જોઈએ તો 1 યુનિટ છે, પણ 3જું ચેપ્ટર અદિશ સ્વરૂપે છે. એટલે કે એમાં આપણે દિશાને બહુ ધ્યાનમાં નથી લેતા, એક પરિમાણમાં કા ડાબે કા જમણે, એટલે પ્લસ માઇનસથી છૂટી જતા હતા. 4થા ચેપ્ટરમાં એનું એડવાન્સ લેવલ આવશે, તમારે દ્વિપરિમાણમાં વાત કરવી પડશે. એટલે અત્યારે તમારે એ જે શરૂઆતના પેજીસ છે એને તમારે સોલ્વ કરવાના નથી. 4થું ચેપ્ટર આપણું પતશે પછી હું આખી કેલ્ક્યુલેશન એની કરાવીશ ત્યારે. એવી જ રીતે 1 થી 15 MCQ છે, એ 1 થી 15 MCQ એ પ્રકરણ 4ને રિલેટેડ છે, એટલે આપણે અત્યારે એ પણ કરવાના નથી. આપણી શરૂઆત ક્યાંથી થશે? જો હેડિંગ આપ્યું છે મિકેનિક્સ, પેજ નંબર 21 ઉપર છે મિકેનિક્સ, યંત્રશાસ્ત્ર. તો મિકેનિક્સ શું છે, યંત્રશાસ્ત્ર શું છે, એની આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી લીધી છે શરૂઆતમાં જ, તો એમાં ડિટેલમાં નથી જતો, એ તમે વાંચી લેજો. આમાં જે થિયરી આપી છે ને એ થિયરીની એક લાઈન છોકરાઓ વાંચજો, કેમ કે MCQ એવું નથી કે ખાલી ટેક્સ્ટબુકમાંથી નીકળશે, આ થિયરીમાંથી પણ હોઈ શકે. મતલબ આપણા નોલેજમાં હોવું જોઈએ. પછી તમે જુઓ નેક્સ્ટ હેડિંગ છે કણની સંકલ્પના અને નિર્દેશ ફ્રેમ. તો કણની સંકલ્પના મેં સમજાવી હતી તમને કે જ્યારે પદાર્થ કોઈ ગતિ કરતો હોય તો પદાર્થના પરિમાણ કરતાં જો એનો ગતિપથ ખૂબ મોટો હોય તો એને કણ લઈ શકાય. બરાબર? અને બીજું છે નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ એટલે કોઈ પણ અવલોકનકાર જે સ્થિતિમાં રહીને, જે સ્થળે રહીને અવલોકન કરતો હોય તો એ સ્થિતિને, એ સ્થળને એની નિર્દેશ ફ્રેમ કહેવાય, જેમાં 4 યામ આવે, X, Y, Z ત્રિપરિમાણ હોય તો, અને ચોથો સમય. ઓકે, પછી પાછળ થિયરીના મુદ્દા છે આપણી ટેક્સ્ટબુકમાં નહોતા એટલે હું કરાવું છું, જુઓ ધ્યાનથી. સુરેખ ગતિ કરતા પદાર્થમાં બધા જ કણ સમાન સમયમાં સમાન અંતર કાપતા હોવાથી સમગ્ર પદાર્થને બદલે પદાર્થના કોઈ એક કણની ગતિની ચર્ચા કરી શકાય. માની લો કે એક પથ્થર છે, તમે એને થ્રો કરો છો તો પથ્થર કેવો પદાર્થ થયો? આખો ચોટેલા છે, એના બધા કણો એકબીજા સાથે ચોટેલા છે. તો હું
આખા પથ્થરમાં માની લો કે 1 કરોડ કણ છે, તો હું 1 કરોડ કણની અલગ અલગ ગતિ નહીં કરું, હું એમ જ કહીશ બધા સાથે જ ગતિ કરે. તમે કોઈ પણ એક કણની ગતિ કરો એટલે 1 કરોડ કણની ગતિ એ જ થઈ ને, સમજાણું? મતલબ હું એવા કિસ્સામાં પથ્થરને કણ કહી શકું. પછી કીધું છે કણ એ સાપેક્ષ ખ્યાલ છે. મતલબ સાપેક્ષ ખ્યાલ એટલે શું? તો કે કણ તમે કોને કહો છો, એ તમે કોની સાપેક્ષ વાત કરો છો એની વાત છે. જો હું આખા બ્રહ્માંડની સાપેક્ષે સૂર્યની વાત કરું તો સૂર્ય કણ છે, પણ પૃથ્વી અને સૂર્ય એ બેમાં તમે જુઓ તો પૃથ્વી કરતાં સૂર્ય મોટો છે, તો પૃથ્વીની સાપેક્ષે સૂર્યને કણ ન કહેવાય. હા, હું એમ કહું સૂર્યથી પૃથ્વીનું જે અંતર છે એ અંતર સાપેક્ષે સૂર્ય, તો કે તો કણ છે. એટલે કણ સાપેક્ષ ખ્યાલ છે. તમે કોની સાથેની સરખામણી કરો છો એના ઉપરથી નક્કી થાય કે એ કણ છે કે નહીં. કેવી વાત થઈ, હાથી છે અને કીડી છે, તો કીડીને હાથીની સાપેક્ષે શું કહેવાય? કણ કહેવાય. ખ્યાલ આવ્યો? આગળ પછી કીધું છે ગતિ પણ સાપેક્ષ ખ્યાલ છે. આપણે સાપેક્ષ વેગ સમજ્યા એટલે આપણને ખબર પડી ગઈ કે જે પદાર્થ આપણને ગતિમાં લાગતો હોય તો જરૂરી નથી કે બીજાને એ ગતિમાં જ લાગે, બીજાને એ સ્થિર પણ લાગે. બરાબર? આ પ્લેટફોર્મવાળું ઉદાહરણ જે આપણે ભણ્યા હતા કે 2 ટ્રેન એક જ દિશામાં જતી હોય તો એ 2 ટ્રેનના પેસેન્જર એકબીજાને સ્થિર જોતા હોય, પણ જે પ્લેટફોર્મ ઉપર ઊભેલ વ્યક્તિ હોય એ એને બેયને ગતિમાં લાગતી હોય. એટલે કે કોઈ એક પદાર્થ ગતિ કરે છે કે સ્થિર છે એ નક્કી કરે છે નિર્દેશ ફ્રેમ, એટલે કે અવલોકનકાર કયા સ્થળેથી રહી અને એ અવલોકન કરે છે એના ઉપરથી ગતિ નક્કી થાય. પછી નિર્દેશ ફ્રેમની માહિતી આપી છે અને એક અવલોકનકારના સ્થાન અને પરિસ્થિતિને અનુલક્ષીને ગતિનું વર્ણન કરી શકાય. અવલોકનકાર જે સ્થળેથી પરિસ્થિતિમાં રહીને અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે. એ મેં કીધું. નિર્દેશ ફ્રેમ યાદચ્છિક છે. યાદચ્છિક એટલે તમને મન પડે તમે લઈ શકો. મતલબ તમે બાઇકમાં જતા હો તો તમારી નિર્દેશ ફ્રેમ બાઇક પણ હોઈ શકે. ઓકે, તમે વોકિંગ કરીને જતા હો તો તમારી નિર્દેશ ફ્રેમ આખી પૃથ્વી પણ તમે લઈ શકો. પછી નિર્દેશ ફ્રેમ ઝડપીય કે અઝડપીય હોઈ શકે. હવે આ મુદ્દો 4થા ચેપ્ટરનો 5મા ચેપ્ટરનો છે એકચ્યુઅલી, પણ અહીંયા ઉલ્લેખ આવ્યો છે એટલે 1 માર્ક માટે હું આ વસ્તુ તમને પૂછું તો આવડવી જોઈએ, નોંધ કરવી હોય તો અહીંયા એડ કરી દેજો કે નિર્દેશ ફ્રેમ ઝડપીય હોવું એટલે શું? તો કે જે નિર્દેશ ફ્રેમ ન્યૂટનના પહેલા નિયમનું પાલન કરે એને ઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય, અને જે પાલન ન કરે પહેલા નિયમનું એને અઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય. ન્યૂટનનો પહેલો નિયમ શું છે ને આપણે 5મા ચેપ્ટરમાં જોશું. ખ્યાલ આવ્યો? ચલો આગળ વધીએ. પછી એ પૂછ્યું સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. આ તો ટેક્સ્ટબુકની થિયરી છે, તમે જાતે વાંચી લેજો. કોષ્ટક આપ્યું છે પથ લંબાઈ અને સ્થાનાંતરનું, તો આ કોષ્ટકના બધા મુદ્દા તમારે જાતે તૈયાર કરવાના છે. હું હવે આવું છું એમસીક્યુમાં. એમસીક્યુમાં જો અમુક એવા સ્પેશિયલ લેવલના એમસીક્યુ હશે એ હું તમને કરાવતો જઈશ, અને અમુક એમસીક્યુ એવા છે જે મને ખબર છે કે હવે તમને આવડવા જોઈએ એ હું તમને હોમવર્કમાં આપતો જઈશ. તો જે હોમવર્કમાં એમસીક્યુ આપું છું એ તમારે મને સોલ્વ કરીને મોકલવાનું રહેશે. હોમવર્કમાં સાચું કે ખોટું જોવા મને પૂછવાની જરૂર નથી, કેમ કે જવાબે તમને એમાં આપી દીધા છે. ઓકે, તો જવાબ તમારે મેચ કરી લેવાના, સાચું કે ખોટું. જવાબ ન આવે તો 2-3 ટ્રાય કરજો, પછી મને ફોન કરજો કે સર મારાથી આ એમસીક્યુ થતું નથી. એક ટ્રાયે એમસીક્યુ નહીં થાય. બરાબર? દરેક એમસીક્યુ એક ટ્રાય નહીં થાય. જે એમસીક્યુ પહેલી ટ્રાય ન થાય તો એમાં 2 કે 3 ટ્રાય કરવી અનિવાર્ય છે. જે લોકો સ્પેશિયલી બહુ સારો ગોલ રાખીને બેઠા છે કે ભાઈ મારે સ્કોર કરવું છે, જેડબલઈ કે નીટ છે કે ગુજકેટ છે, તો એ લોકોને મારી એવી સલાહ રહેશે કે એમસીક્યુઝમાં મિનિમમ 2 કે 3 ટ્રાય તો હોવી જ જોઈએ. અમે એવા વિદ્યાર્થીઓ જોયા છે જે એક એમસીક્યુ હોય ને 10 ટ્રાય કરીને પણ છેલ્લે સોલ્વ કરીને લઈ આવે છે. તો એ તમારી પેશન ઉપર ડિપેન્ડ કરશે, તમારી ધીરજ કેટલી છે એની ઉપર ડિપેન્ડ કરશે. ચલો 16મો એમસીક્યુ આપણે જોઈએ. તમને ક્વેશ્ચન કીધું છે કે જોગર્સ પાર્કમાં એક માણસ 30 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર 2 પરિભ્રમણ પૂરા કરે છે. સમજો ક્વેશ્ચન. ત્રિજ્યા જે ડેટા આપ્યો છે એ હું સાથે લખતો જાઉં છું. 16મો એમસીક્યુ છે. તમને કીધું છે આર ત્રિજ્યા 30 મીટર છે, બરાબર, અને એક વ્યક્તિ એની ઉપર 2 પરિભ્રમણ પૂરા કરે છે. પરિભ્રમણ એટલે ડાયાગ્રામની જરૂર નથી, પણ શરૂઆત છે આપણી કોમ્પિટિટિવની એટલે હું ડાયાગ્રામ કરાવું છું તમને. માની લો કે વ્યક્તિ અહીંયા એ સ્થાને હતો તો અહીંથી એક ચક્ર લગાવ્યું, એણે 1 પરિભ્રમણ થયું, પછી બીજું પરિભ્રમણ થયું અને પાછો અહીંયા આવ્યો. તો આવા કિસ્સામાં તમને પૂછ્યું છે કે તેણે કાપેલું કુલ અંતર શોધો અને સ્થાનાંતર, આ બેનો તફાવત શોધવાનો છે. કેવી રીતે શોધશો?
જો તફાવત શોધવો છે સૌથી પહેલાં તો પથ લંબાઈ શોધવી પડે. હવે પથ લંબાઈ તો તમને ખબર પડી જાય ને, કાપેલું કુલ અંતર. તો હું અહીંયા એવું લખી શકું ને કે પથ લંબાઈ બરાબર શું થાય, 2 ભ્રમણ થયા, સમજાણું? 2 વાર ચક્ર ફેર્યો ને એટલે 2 ભ્રમણ એટલે હું 2 પરિઘ લખી શકું, બરાબર? 2 પરિઘ જ થયા ને. હવે પરિઘનું સૂત્ર તો ખબર હોવી જોઈએ આપણને, 2 × 2 પાઈ r થાય, ખ્યાલ આવ્યો? તો આરની વેલ્યુ 30 છે એટલે 2 × 2 4 × પાઈ × 30, તો જવાબ આવ્યો 120 પાઈ મીટર. ઉપર મીટરમાં હતું ને એટલે મને પથ લંબાઈ મળી ગઈ. હવે સ્થાનાંતર ગોતવાનું છે. સ્થાનાંતર એટલે શરૂઆતમાં ક્યાં હતું? પ્રારંભિક સ્થાન એ હતું, અંતિમ સ્થાને એ હતું. તો છોકરાઓ સ્થાનાંતર એટલે તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર થાય. તો અહીં તો પ્રારંભિક સ્થાને એ છે, અંતિમ સ્થાને એ છે, એટલે કે જ્યાં હતો ત્યાં જ આવ્યું. તો સ્થાનાંતર શું થશે? સ્થાનાંતર, તો સ્થાનાંતર હું ડાયરેક્ટ લખું 0, કેમ કે પ્રારંભિક સ્થાન બરાબર અંતિમ સ્થાન છે, 2 સ્થાન સરખા થયા એટલે તફાવત 0 થાય. તો સ્થાનાંતર 0 થયું. હવે પ્રશ્ન 2 વાર વાંચો. હંમેશા MCQ ગણો ને એક આદત રાખવાની, એકવાર ક્વેશ્ચન વાંચીને થાય છે કે નહીં નક્કી નહીં કરી લેવાનું. એક MCQને એકવાર વાંચો, બીજી વાર વાંચો, જે ડેટા આપ્યો હોય એ સાથે સાથે લખતો જવાનો અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો કે એ લોકો શું કહેવા માગે છે. ક્વેશ્ચનમાં લખ્યું છે કે પથ તફાવત અને સ્થાનાંતરનો તફાવત શોધો. જે પદ પહેલાં લખ્યું હોય એ પહેલાં જ લખવાનું. એ લોકોએ કીધું હતું પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત, એટલે પથ લંબાઈમાંથી જ સ્થાનાંતર બાદ થવું જોઈએ. તો શું થાય અહીંયા જોજો, 120 પાઈ -0, આ જવાબ થયો 120 પાઈ મીટર. જવાબ ચેક કરો ઓપ્શનમાં, જો 16માં એ આન્સર આપ્યો છે, આવી ગયો. અચ્છા, 17મો MCQ હોમવર્કમાં છે, 18મો હોમવર્કમાં છે. 17માં થિંકિંગ પ્રોસેસ શું છે એ સમજીએ. કહી દઉં છું, પછી નહીં કહું. એક વ્યક્તિ સીધી રેખા ઉપર 40 મીટર અંતર કાપે છે. એટલે સમજો તો 17માં ખાલી ડાયાગ્રામ આપું છું, ગણવાનો તમારે છે કે સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું એણે? 40 મીટર. અને પછી જમણી તરફ 30 મીટર. એટલે વ્યક્તિ 40 મીટર સીધું જાય છે, 30 જમણી તરફ. તો આ 40નો લીટો મોટો હોવો જોઈએ, 30નો નાનો હોવો જોઈએ. એ ટેકનિકલ બુદ્ધિ આપણે લગાડી દેવાની. હવે તમને એમ કહે છે કે ભાઈ આવી રીતે એણે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું. તો તમને કીધું છે કાપેલું અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. તો કાપેલું અંતર કેટલું થાય કહી શકો? ડાયરેક્ટ જોઈને કહી શકો? મને તો ખબર પડી ગઈ, તમને પડી ગઈ ને? 40 ને 30 70, આ પથ લંબાઈ થઈ ને. અને સ્થાનાંતર જોતું હોય તો શું કરશો? સ્થાનાંતર માટે પ્રારંભિક સ્થાન આ છે, બરાબર, અને 2 નંબરનું કણ છે, જે 2 નંબરનું બિંદુ, ત્યાં અંતિમ સ્થાન થયું. તો તમારે આને સ્થાનાંતર, લઘુત્તમ અંતર આ ગોતવું પડે. તો આ તમારું સ્થાનાંતર થયું. તો આ કેમ શોધવું એ હું નહીં કરાવું. 10મું ધોરણ પાસ કરીને આવ્યા છો તો હું એવી આશા રાખું કે આ તો તમારાથી થઈ જવું જોઈએ, બરાબર. કેમ કરશો એ તમે વિચારો. હિન્ટ ઓલરેડી આમાં જ દેખાઈ જાય જવાબ, ઘણાને ખબર પડી ગઈ છે, બહુ સારું કહેવાય. તો સ્થાનાંતર ગોતી લ્યો બસ. પછી ગોતવાનું શું કીધું છે? પથનો કાપેલા અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર. કાપેલા અંતર કીધું છે, કાપેલા અંતર એટલે પથ લંબાઈ જ થઈ, અને સ્થાનાંતર, સ્થાનાંતર બીજા નંબર ઉપર હતું એટલે એ છેદમાં લેવાનું. ગુણોત્તર કીધું આવી રીતે, કાપેલ અંતર અને સ્થાનાંતર, એટલે પહેલાં આ પછી આ ઈ શોધવાનું છે. આ તો 70 આપણને મોઢે ખબર પડી ગઈ. આ તમારે ગોતી અને શું જવાબ આવે છે એ મને તમારે કહેવાનો છે. ઓકે, ચલો. પછી 18મો એવો જ છે. તો એની જીઓમેટ્રી તમને સમજાવીશું, ગણતરી તમારે જાતે કરવાની છે. 18માં MCQમાં શું છે જો, તમને એમ કહે છે કે 60 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર પથ છે. એક કીડી 60 સેન્ટીમીટરનું સ્થાનાંતર અનુભવે છે. એટલે રકમ સમજીએ તો પહેલાં તો ત્રિજ્યા આપી છે તમને 60 મીટરની, બરાબર છે. ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે, 60 સેન્ટીમીટર છે. ઓકે, આવી ભૂલ ન થવી જોઈએ. 60 સેન્ટીમીટરની ત્રિજ્યા છે અને વર્તુળાકાર પથ છે. એટલે હું અહીંયા વર્તુળાકાર પથ ડ્રો કરીશ. અને કીડી એમ કીધું કે સ્થાનાંતર અનુભવે છે. વર્તુળાકાર માર્ગ ઉપર એ ઘૂમે છે ત્યારે એનું સ્થાનાંતર 60 સેન્ટીમીટર થાય. સ્થાનાંતર એટલે સમજો
માની લો કે કીડી અહીંયા છે એ બિંદુ પાસે, તો એનું સ્થાનાંતર 60 સેન્ટીમીટર થાય. ત્રિજ્યા કેટલી આપી છે તમને? ત્રિજ્યા આપી છે 60 સેન્ટીમીટર. હવે સ્થાનાંતર થાય છે, સ્થાનાંતર એટલે વર્તુળ માર્ગે નહીં પણ લઘુત્તમ અંતર લઈને આગળ વધવું પડે ને, તો આને હું કહી દઉં બી, કે ભાઈ કીડી એ થી બી પહોંચી, વર્તુળાકાર માર્ગે જ આગળ વધે છે પણ સ્થાનાંતર એટલે લઘુત્તમ અંતર, એ તમને આપ્યું છે 60 સેન્ટીમીટર, આવું કીધું છે. તો તમને પૂછ્યું છે એવું કે કીડીએ કાપેલું અંતર કેટલું હોય, બરાબર? તો કીડી કાપેલું અંતર એટલે પથ લંબાઈ, એટલે તમારે અહીંથી આ ભાગ શોધવાનો થશે. સમજાણું? તો તમારે આ ચાંપની લંબાઈ શોધવાની. આ કેમ શોધવી એ તમારી ઉપર છોડું છું. જીઓમેટ્રી છે અને મને વિશ્વાસ છે કે 80% વિદ્યાર્થીઓથી આ ચાંપની લંબાઈ નહીં થાય. 8, 9 અને 10 ધોરણનું મેથેમેટિક્સ છે. તમારે ચલો ને તમે જાતે કરજો, ન થાય તો મને ફોન કરજો 18માં, એટલે મને ખબર પડે કેટલા એક્ટિવ મોડમાં છે. ચાલો પછી 19મો ક્વેશ્ચન છે. 19મો ક્વેશ્ચન છે, આ બહુ જ કામ આવવાનો છે, એટલે આ MCQ 3-4 વાર ગણી નાખજો છોકરાઓ, કેમ કે આ જે મેથડ છે એ મેથડ તમને ઠેઠ સુધી કામ આવવાની છે. જો કોઈ એક વાહન જુદી જુદી ઝડપથી જુદા જુદા અંતર કાપે છે એક જ દિશામાં, તો આ વાહનની સરેરાશ ઝડપ કેટલી? એટલે 19મો MCQ ક્વેશ્ચન શું કહે છે કે કોઈ એક વાહન જુદી જુદી ઝડપથી એટલે કે અલગ અલગ સ્પીડથી અલગ અલગ અંતર કાપે છે પણ એક જ દિશામાં, તો સરેરાશ ઝડપ શોધવાની છે. હવે સરેરાશ ઝડપનું સૂત્ર શું થાય? સામાન્ય ભૂલ શું થાય ખબર? બધા પહેલાં વેગ ધારી લઈએ, V1, V2, V3, V4 એવા વેગ ધારી લઈએ, પછી એની સરેરાશ લઈ લઈએ. કેમ? તો કે 10માં સરેરાશ શું આવતું? અવલોકનનો સરવાળો છે, અવલોકનની સંખ્યા. પણ એ સરેરાશ અહીંયા સરેરાશ ઝડપમાં આવે નહીં. સરેરાશ ઝડપનું સૂત્ર તમે ભણ્યા છો, યાદ છે? સરેરાશ ઝડપ બરાબર ઝડપ છે તો અહીં શું આવશે? પથ લંબાઈ ના છેદમાં સમય. આ જ સૂત્ર એપ્લાય થાય અહીંયા. પછી વેગના સરવાળા કરો ને એવું ન ચાલે. ઓકે, અને સમજીએ. તમે ધ્યાનથી જુઓ તો ઓપ્શનમાં V1, V2 આપ્યા છે, D1, D2 ને T3 ને સમય ને કંઈક વિચિત્ર આપ્યું. રકમમાં એવો એકેય સિમ્બોલ નથી. એનો મતલબ અહીંયા તમારે ઇમેજિન કરવાનું છે, વિચારવાનું છે. જો માની લો કે પદાર્થ આ રીતે ગતિ કરે છે, બરાબર? અહીંથી એણે ગતિની શરૂઆત કરી છે, તો એણે માની લો કે આટલું અંતર કાપ્યું. આ અંતરને હું D1 કહી દઉં. તો અહીંથી આ અંતર કાપ્યું એ સમય દરમિયાન એનો વેગ હું ધારી લઉં છું કે ભાઈ V1 વેગ છે, ધારી શકીએ ને? તો હું એ લોકોએ કીધું હતું ને અલગ અલગ અંતર અલગ અલગ ઝડપથી કાપે. તો D1 અંતર કેટલી સ્પીડથી કાપ્યું? V1થી. પછી હું અંતર ચેન્જ કરી નાખું છું. માની લો કે મેં અંતર વધારી દીધું, તો આ D2 અંતર કાપ્યું, તો કે અહીંયા વેગ કેટલો હતો? તો કે ધારો કે V2 વેગ છે. પછી તો કે પાછો અહીંયા અંતર માની લો કે D3 છે. તો હું રેન્ડમ અંતર લઉં છું ને એને અનુરૂપ વેગ લઉં છું. મતલબ અહીંથી કણ V1 વેગથી ગયો, અહીંથી કણ V2 વેગથી ગયો, અહીંથી કણ V3 વેગથી જાય છે. એમ જેમ અંતર નક્કી કર્યું આપણે D1, D2, D3, તો એને અનુરૂપ વેગ પણ બદલાતા જાય છે. એટલે જો દાખલા તરીકે પૂછાય આ MCQ તો વર્ણન લખવું પડે, બરાબર? અત્યારે વર્ણનનું એટલે લખાવું છું કે તમને થિંકિંગ પ્રોસેસ શું છે, શું વિચાર મનમાં આવે તો આ થાય એ સમજવાની ખબર પડે. ધારો કે D1 અંતર કાપતી વખતે વેગ શું છે? V1 છે. તો હવે D2 અંતર કાપતી વખતે વેગ કેટલો? V2. આવું તો ક્યાંય સુધી હાલ્યું જાય છે, ક્યાં સુધી આપણને કંઈ કીધું નથી. એટલે હું એને D3 એ લખી દઉં છું અને V3 ને આવું ક્યાં સુધી? તો કે અનંત સુધી. ખ્યાલ આવ્યો? પણ અહીંયા તમને હું એમ કહું કે ભાઈ ચલો અહીંથી અનંત સુધી આગળ વધ્યો ને અહીંયા સુધી પહોંચ્યો, માની લો કે B સુધી પહોંચ્યો ને આ આપણું પ્રારંભિક બિંદુ એ છે, તો મારે અહીંથી આ અંતર જોતું હોય તો કેટલું થાય? એ જ આપણી પથ લંબાઈ થશે ને. તમારે એક પથ લંબાઈ ગોતવાની છે. તો હું એવું કહું ને કે આ કિસ્સામાં પથ લંબાઈ કેટલી થશે? D1 + D2 + D3 અનંત
જ્યાં સુધી જાય ત્યાં સુધી, ટૂંકમાં બી સુધી. અચ્છા, પથ લંબાઈ તો આપણને મળી ગઈ. તો તમે 4 ઓપ્શન જો, એમાં D1 + D2 + D3 વાળો ડી ઓપ્શન દેખાય છે, પણ છેદ બાકી છે ને, સમય ગોતવાનો છે. સમય ગોતવા માટે મેથેમેટિક્સ એપ્લાય કરવું પડે. તમારી પાસે D1 અંતરનો વેગ V1 છે, તો હું અહીંથી અહીંયા પહોંચવાનો વેગ ગોતી શકું, સમય શોધી શકું. તો હું અહીં લખીશ D1 અંતર કાપવા લાગતો સમય. ધારો કે T1 છે છોકરાઓ, તો T1 = શું થશે? તો કે આપણને ખબર છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, D1 છેદમાં V1 થાય, આ ખબર છે ને. વેગ બરાબર અંતર છેદમાં સમય, તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ. એવી જ રીતે હું એમ કહું D2 અંતર કાપવા કેટલો સમય લાગશે? T2, તો યાર D2 છેદમાં V2. એવી જ રીતે D3 અંતર કાપવા લાગતો સમય કેટલો? તો કે T3, એટલે કે D3 છેદમાં V3. તો તમને સમય મળી ગયા ને. તો હું એમ કહું કે ભાઈ આ અંતર જે કાપવા માટેનો સમય હતો એ T1 હતો, આ અંતર કાપવા સમય T2 છે, આ અંતર કાપવા લાગતો સમય T3 છે. તો કુલ સમય કેટલો A થી B સુધી જવા માટે? તો અહીં હું લખીશ કુલ સમય T કહી દઉં ને, તો એ શું થાય? T1 + T2 + T3 આવી રીતે થાય. તો હવે હું સરેરાશ ઝડપનું સૂત્ર મૂકું. સરેરાશ ઝડપ એટલે શું? તો કે પથ લંબાઈ. પથ લંબાઈ કેટલી હતી? D1 + D2 + D3, અને છેદમાં સમય કુલ કેટલો હતો? તો કે T1 + T2 + T3. ખ્યાલ આવ્યો? હવે T1 T2 T3 ની વેલ્યુ ગોતી ને, એટલે તમારે અહીં મૂકવી પડે. D1 + D2 + D3 પ્લસ આવી રીતે, અને એના છેદમાં D1/V1 + D2/V2 + D3/V3 પ્લસ આવી રીતે. સમજો પડી? ઘણા એના હોમવર્ક આવે છે, મેં એમાં જોયું છે, અહીંયા પ્લસની કે માઇનસની સાઇન હોય અને આ D1 ઉડાડી દીધા હોય. કોઈ દી ન ઉડે, એવી ભૂલ થવી જોઈએ નહીં. બી કેરફુલ. બરાબર? એટલે આ તમારો ફાઇનલ આન્સર થયો, સરેરાશ ઝડપ. જોવો જોઈએ 19માનો આન્સર શું છે. 19માં આન્સર આપ્યો છે D. થઈ ગયું મેચિંગ? બરાબર? તો 19મો આપણો ક્લિયર. 20મો જે છે છોકરાઓ, એ તમારે હોમવર્કમાં કરવાનો છે, પણ હું 21મો કરાવી દઉં ને પછી 20મો હોમવર્કમાં છે. આપણે 21મો કરશી, અને 21મો જે હું તમને કરાવી દઉં ત્યારબાદ તમારે એને કરવાનો છે. અહીં એક વસ્તુ યાદ રાખજો, 20મો જ્યારે તમે સોલ્વ કરો તો 2 રીતે થાય છે. 20મો એક આ મેથડથી થશે, મતલબ પહેલાં પથ લંબાઈ શોધો અથવા ધારી લ્યો, અને છેદમાં સમય શોધી લ્યો અને હિસાબ કરો તો જવાબ આવશે. અને અત્યારે 21મું હું જે કરાવીશ એની બીજી મેથડ છે. 21માં એક સૂત્ર આપણે તારાવશું, એ સૂત્રની મદદથી સીધું તમારે 20મું થઈ જશે. ઓકે? ક્વેશ્ચન 21માં એમ કહે છે કે એક માણસ તેણે ચાલવાના સુરેખ પથનો 1/3 ભાગ, એટલે કે ત્રીજો ભાગ V1 ઝડપથી ટ્રાવેલ કર્યો, અને બાકીનો ભાગ, એટલે કે બાકીનો 2/3 થયો, એ ભાગ V2 ઝડપથી કાપે છે. તો એવા કિસ્સામાં એની સરેરાશ ઝડપ શોધો. આ જ મેથડ આપણે જ્યાં કરી હતી એ જ મેથડથી આપણે આગળ વધવાનું થશે. જો સૌથી પહેલાં હું એનો માર્ગ ધારી લઉં છું કે ભાઈ ધારો કે આ AB માર્ગે ગતિ કરે છે, A થી B સુધી એણે ગતિ કરી. પછી એમ કહે છે કે ત્રીજો ભાગ છે એ V1 વ્યક્તિ, એટલે તમારે એના 3 સરખા ભાગ પાડવાના. તો હું અહીંયા 3 સરખા ભાગ પાડી દઉં છું આવી રીતે. તો આ 3 સરખા ભાગ થયા. તો પહેલું જે અંતર છે એને હું કુલ અંતર ધારી લઈએ આપણે, કે ધારો કે કુલ અંતર D છે. કેટલું છે? D. તો આ અંતર કેટલું થાય? ત્રીજા ભાગનું કીધું એટલે આ D/3 થાય. આ પણ D/3 થશે અને આ પણ D/3 થશે. ખ્યાલ આવ્યો? D અંતરનું ગતિપથ આપણે ધારી લીધો. આ બધું આપણે ધારવાનું. D અંતરનો ગતિપથ છે અને ત્રીજા ભાગનું અંતર એણે V1 ઝડપથી ટ્રાવેલ કર્યું, એટલે કે અહીંથી આ ગતિ દરમિયાન એનો વેગ કેટલો હતો? V1 વેગ હતો. કેટલો વેગ હતો? V1. અને આ ગતિ દરમિયાન અને આ ગતિ દરમિયાન આ બે જગ્યાએ એનો વેગ કેટલો હતો? V2. ખ્યાલ આવ્યો? એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર V2 વેગથી ટ્રાવેલ કરે છે, એટલે હું આને બિંદુનું નામ આપી દઉં C. તો હવે તમને એમ કહે છે કે આવા કિસ્સામાં સરેરાશ ઝડપ શોધો. તો સરેરાશ ઝડપનું સૌથી પહેલું કામ કરવાનું, સરેરાશ ઝડપનું સૂત્ર મૂકવાનું, જેથી કરીને તમને ખબર પડે કે તમારે શું જોઈએ. તો હું લખીશ પથ લંબાઈ છેદમાં સમય. પથ લંબાઈ કેટલી થાય? તો બહુ જાજુ કન્ફ્યુઝ ન થાવ. A થી B સુધીની પથ લંબાઈ તો આપણે ધારી લીધી ને D.
એટલે તમે અહીં તરત પથલંબાઈની બદલે ડી લખી શકશો, પણ સમય તમારી પાસે નથી. એ થી સી પહોંચવાનો સમય નથી અને સી થી બી બેયના વેગ સરખા છે, એટલે હું વચ્ચે અહીંયા અહીં સુધીનો હિસાબ નહીં કરું, સીધો સી થી બીનો સમય ગોતી લઈશ. આપણે અહીં બે સમય લેવા પડે કે ધારો કે આ અંતર કાપવા માટેનો સમય T1 છે, ઓકે, અને આ અંતર કાપવાનો સમય T2 છે. તો મારે T1 અને T2 ગોતવા પડે, પછી બે સમયનો હું સરવાળો કરી દઈશ એટલે મને કુલ સમય મળી જશે. તો હું અહીંયા લખું છું પ્રથમ D/3 અંતર કાપવા લાગતો સમય T1 બરાબર શું થાય? T1 બરાબર આપણું સૂત્ર વેગ બરાબર અંતર છેદમાં સમય, તો સમય બરાબર અંતર કેટલું હતું? D/3 અને છેદમાં વેગ, એટલે શું મળ્યું મને? D/3v1. ક્લિયર થઈ ગયું આટલું? હવે ત્યારબાદ આપણે સી થી બી સમાન વેગથી જાય છે, એટલે સીબી બરાબર કેટલું થાય? તો કે D/3 + D/3 એટલે 2D/3 અંતર કાપવા લાગતો સમય, એને આપણે T2 કહી દઈએ. તો T2 બરાબર શું થશે? T2 બરાબર અંતર પથલંબાઈ 2D/3 અને છેદમાં વેગ કેટલો? v2, એટલે કે અંતરના છેદમાં ઝડપ લખ્યું આપણે. તો આ જવાબ આપણને મળ્યો 2D, આ છેદ આમાં આવી જશે 3v2. આ તો ખબર પડે ને બધાને, આ છેદમાં 3 કેમ આવી ગયા. હવે T1 T2 મળી ગયો તો તમને કુલ સમય મળી ગયો. કુલ સમય કેટલો થશે? તો કે બેયના સરવાળા જેટલો. T બરાબર શું થશે? T1 + T2. T1 કેટલું છે આપણી પાસે? D/3v1 +2D/3v2. ખ્યાલ આવ્યો આટલો? હવે સમય છે, પથલંબાઈ છે, તો હવે સરેરાશ ઝડપ મળે ને. સરેરાશ ઝડપનો સિમ્બોલ આમે લખાય, તો હું અહીં લખીશ પથલંબાઈ D છેદમાં સમય T1 + T2. હવે કિંમત મૂકી દઈએ આપણે, એટલે Dના છેદમાં D/3v1 + D/3v2. અહીં 2D છે. આ બેમાંથી D કોમન નીકળે છોકરાઓ? એ D કોમન નીકળે બેમાંથી. ઉપરનો D અને આ D બે કટ થઈ જશે, ઓકે. વધે શું ને એ જોઈએ આપણે. 1/, અહીંયા જે વધે છે એ સ્ટેપ લખું છું, 1/3v1 + 1/3v2. જો બે પાસે 3 તો છે, v1 v2 અલગ અલગ છે. આ બેનો મારે સરવાળો કરવો હોય તો મારે લસા લેવો પડે, એટલે હું આનો લસા લઈશ. જોજો v2 અહીં ગુણાશે 1/v2, v1 અહીંયા ગુણાશે v1 અને એના છેદમાં 3v1 v2 થાય. ખ્યાલ આવ્યો? તો આ છેદનો છેદ છે અંશમાં આવે, એટલે 3v1 v2 છેદમાં v1 + v2. ઓપ્શન જો 21માં એ ઓપ્શન છે, આવી ગયો આન્સર. સોરી, બી. હા, અહીંયા 2 ભૂલી ગયા ને આપણે. જો અહીં 2 ભૂલી ગયા છીએ, ખરેખર જોયું એક ઉતાવળ આપણને ગોટે ચડાવી દે ને. તો અહીંયા શું થશે? 2v1 થશે, એટલે અહીંયા પણ 2v1 + v2 છે. ઓકે, આવી ગયો બી. ક્લિયર થયું આટલું? તો હવે આ જે મળ્યું ને છોકરાઓ, આ ડાયરેક્ટ ફોર્મ્યુલા મળ્યું. જ્યારે 3 સમાન ભાગમાં ગતિનું વિભાજન થયેલું હોય, પહેલો ત્રીજો ભાગ એક વેગથી હોય અને બીજા 2 ભાગ સમાન વેગથી હોય, તો આખી ગણતરી કરવાને બદલે તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવું પડે. આ ફોર્મ્યુલા યાદ રાખીને સીધી કિંમત મૂકી દેશો તો તમારાથી સોલ્વ થઈ જશે. 20માં તમને જો એવું જ કીધું છે કે એક સાયકલ સવાર પોતાને ગતિ કરવાના કુલ અંતરમાંથી ત્રીજા ભાગનું અંતર 12 કિલોમીટર પ્રતિ કલાક, એટલે v1 આપી દીધો, અને પછી બાકીનું જે અંતર છે એ કંઈક આપ્યું છે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. તો સરેરાશ ઝડપ શોધો, તો એમાં તમે ડાયરેક્ટ આ મૂકી દેશો તો એ જવાબ આવશે. આ થઈ એક મેથડ. પછી બીજી મેથડ શું? તો બીજી મેથડમાં તમારે આ જ રીતે આગળ વધવાનું, T1 ગોતી લેવાનું છે, T2 ગોતી લેવાનું છે, પણ આ પદ નહીં આવે એમાં. સમજી ગયા? અહીં સુધી કરી, આટલું કરી 20મો MCQ જે બીજી રીત થાય છે એ કહું છું. T1 T2 બે શોધી પછી તમારે ગણતરી માંડવાની આની. એવરેજ V બરાબર D/T1 + T2. અહીંયા D એમનો એમ રહેશે. T1 તમને જે મળ્યો એમાં તમારા આંકડા મૂકી અને હિસાબ કરવાનો રહેશે, તો તમારે આખી આ મેથડથી એનો જવાબ આવશે. અને કાં બેટર વે એ રહે કે તમે આ યાદ રાખી લ્યો. ખ્યાલ આવ્યો? આ યાદ રાખી લેશો તો આમાં કિંમત મૂકી દેશો તો સીધો જવાબ આવી જશે. એટલે 20મો આમ જુઓ ને તો સેમ મેથડથી જશે.
અહીંયા સુધી તમે પહોંચી જાઓ પછી V1 V2ની કિંમત મૂકી દો. કાં તમારે દર વખતે આટલી લાંબી ગણતરી કરવી અને કાં તમારા એક ફોર્મ્યુલા યાદ રાખી લેવું, એ તમારી ઉપર મેં છોડ્યું. ચલો આગળ 22મો MCQ છે, એ તમારે હોમવર્કમાં કરવાનો છે, તમારાથી થઈ જશે. શેના જેવો છે એ કહી દઉં તમને. 17મા MCQમાં મેં તમને હિન્ટ આપી હતી કે એક વ્યક્તિ 40 મીટર હાલે છે સીધું, 30 મીટર હાલે છે જમણી બાજુ, તો તમને પથ લંબાઈ ગોતવાની કીધી હતી અને સ્થાનાંતર શોધવાનું કીધું હતું. આ સેમ ક્વેશ્ચન છે કે એક કાર 120 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. અંતર આપી દીધું, 2 કલાક આપી દીધી, એટલે તમને એ અંતર માટે પથ લંબાઈ માટે વેગ મળી જાય. પછી ત્યાંથી ડાબા હાથે એટલે કે પહેલાં 120 કિલોમીટર પર અરની સ્પીડથી 2 કલાક હાલે, તો 2 કલાક હાલે છે તો તમારી સીધું કેટલા કિલોમીટર આવેલું એ શોધવાનું છે. હવે 120 કિલોમીટર પર અર હોય તો 2 કલાકમાં 240 કિલોમીટર હાલે, એટલે સીધું 240 કિલોમીટર આવેલું. પછી કીધું ડાબા હાથ ઉપર 50 કિલોમીટર અંતર 1 કલાકમાં કાપે છે, એટલે ડાબા હાથ ઉપર 50 કિલોમીટર અંતર કાપે, તો આમ 240 આમ 50, પથ લંબાઈ મળી જશે. પથ લંબાઈ મળી જાય પછી સ્થાનાંતરે મળી જાય. તમને ગોતવાનું કીધું છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? પથ લંબાઈ છેદમાં સમય, તો પથ લંબાઈ એટલે 240 + 50 છેદમાં સમય 3 કલાક, એનો હિસાબ કરો. અને સરેરાશ વેગ એટલે શું? તો કે સ્થાનાંતર. સ્થાનાંતર શું છે એ તમારે પાયથાગોરસના પ્રમેયથી કેલ્ક્યુલેટરની મદદથી સોલ્વ કરવાનું રહેશે. ઓકે, છતાંય ન થાય તો મને કહેજો. 23મો, એક ઘડિયાળના સેકન્ડ કાંટાની લંબાઈ 10 સેન્ટીમીટર છે. આ સેકન્ડ કાંટો જ્યારે 3 અંક પરથી 9ના અંક પર પહોંચે તે દરમિયાન તેની સરેરાશ ઝડપ અને તેનો સરેરાશ વેગ શોધવાનો છે. ચલો, બહુ મસ્ત ક્વેશ્ચન છે અને તમારું લોજિક, તમારું તર્ક કરવાની જે ક્ષમતા છે એ ડેવલપ કરે એવું છે. એક ઘડિયાળ કીધી છે અને એનો સેકન્ડ કાંટો કીધો છે ને, હા, સેકન્ડ કાંટાની લંબાઈ 10 સેન્ટીમીટર ઉપર છે. એની શરૂઆતમાં 3 ઉપર હતી, 3 અહીંયા આવે, આ 10 સેન્ટીમીટર બરાબર, અને 9 અહીંયા આવે. તો સેકન્ડ કાંટો જે વર્તુળ મતલબ શરૂઆતમાં અહીંયા હતો અને પછી ફરીને આમ આવ્યો, એટલે આમ જુઓ તો સેકન્ડ કાંટાની ટોપ જે એની ટીપ છે, જે શરૂઆતનો ભાગ, એ કર્ણ વિચારી લઈએ આપણે, આને કર્ણ લઈ લઈએ તો કર્ણ વર્તુળ ગતિ કરે છે એવું થાય. તો એ વર્તુળ ગતિ એણે જે કરી એ અહીંથી અહીં સુધીની કરી કહેવાય, બરાબર. હું આખા સેકન્ડ કાંટાનો વિચાર ન કરું, આ ટીપનો જ વિચાર કરું, તો આ કર્ણે પથ લંબાઈ આટલી ટ્રાવેલ કરી અને સ્થાનાંતર આ થયું, તો સ્થાનાંતર તમને મળી ગયું 20 સેન્ટીમીટરનું. ડાયરેક્ટ લઘુત્તમ અંતર ખબર પડી જાય ને 3 થી 9 પર જાય તો. હવે વિચારો અહીંથી અહીંયા પહોંચવા એને કેટલો સમય લઈ ગયો હશે? સેકન્ડ કાંટો છે, ઇમેજિન કરો જોઈએ, 3 થી 9 પર જાય એટલે 30 સેકન્ડ થઈ, એટલે તમને ઇનડાયરેક્ટલી એમાં સમય આપી દીધો. એ દરેક વ્યક્તિ ન વિચારી શકતો હોય, સાયન્સવાળા જ વિચારી શકે, અને આપણે એ જ શીખવાનું છે આ 2 વર્ષમાં, બરાબર. તો અહીં લખીશું કે 3 થી 9 પર પહોંચવા લાગતો સમય ટી આપી દીધો ટૂંકમાં 3 સેકન્ડ. હવે શોધવાનું શું છે? જુઓ, તમને કીધું છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બે શોધો. તો સરેરાશ ઝડપ બરાબર શું થાય? પથ લંબાઈ છેદમાં સમય, સમય તો 3 છે જ. ઓકે, અચ્છા, પથ લંબાઈ કેટલી થાય કોઈ કહેશો મને? અહીંથી અહીંયા પથ લંબાઈ એટલે શું થાય? એનું લંબાઈ કેમ અપાય? અહીંથી આખું ચક્કર ફરે તો આખો પરિઘ થાય, આ અડધો પરિઘ થાય. અડધો પરિઘ એટલે શું થાય? પાઈ આર થાય, અને સમય 3 સેકન્ડ છે. પણ ધ્યાન દેજો, આ તમને સેન્ટીમીટરમાં આપ્યું છે, તો ભૂલા વગર તમારે એને મીટરમાં ફેરવવું પડે, નતર દાખલો ખોટો પડે. આ 3 સેન્ટીમીટર 0.03 મીટર. ચારે ઓપ્શન ચેક કરવાના કે જવાબ સેન્ટીમીટરમાં છે કે મીટરમાં છે. જવાબમાં જુઓ 23માં રકમ જુઓ, ખાલી જગ્યા પછી સેન્ટીમીટર પર સેકન્ડ કર્યું છે, એટલે કે સેન્ટીમીટર પર સેકન્ડમાં જવાબ લઈ આવવાનો છે. તો આને મીટરમાં ફેરવવાની જરૂર નથી. તો અહીંયા પાઈ એમના એમ રાખીએ, અને 3ની વેલ્યુ 10 છે, 10/3. હવે એ જોવાનું કે જવાબ પાઈના પદમાં છે કે પાઈની ગણતરી લઈ લીધા. ઓપ્શન જુઓ 22માં પાઈ જવાબમાં છે નહીં, તો તમારે અહીંયા પાઈની કિંમત મૂકવાની 3.14. તો હવે સીધો ભાગાકાર કરી નાખો. 3 × 3 ભાગનો આલે 0, અને 3 × 4 12 એટલે 1.04, અને 10 થયું, ગુણ્યા 10 કરી નાખો તો 10.4 સમથિંગ સેન્ટીમીટર પર સેકન્ડ આવે.
તો આમાં લમસમ તમારો જવાબ આવી જશે. અને ત્યારબાદ પછી શું કીધું છે એ જુઓ. તો પછી કીધું છે કે સરેરાશ વેગ શોધવાનો છે. તો સરેરાશ વેગ શું થશે? તો સરેરાશ વેગ બરાબર છોકરાઓ અહીંયા 30 સેકન્ડ છે, ઉતાવળ કરી દઈએ આપણે. આ 30 સેકન્ડ છે. 30 સેકન્ડ હોય એટલે આ 0 0 કટ થઈ જાય ને તો જવાબ 1.04 છે સેન્ટીમીટર પર સેકન્ડ આવશે. ઓકે, હવે સરેરાશ વેગ આપણે શોધવાનો છે. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમય થાય. તો સ્થાનાંતર કેટલું થયું? તો કે 10 અને 10. સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર થયું 20 સેન્ટીમીટર અને છેદમાં સમય 30 સેકન્ડ હતો. એટલે 2/3 તો ભાગાકાર કરો એટલે 3 × 3 ભાગ ન હાલે 0. તો હવે ભાગ હલાવીએ આપણે તો 1 0 મૂક્યો એટલે પોઈન્ટ આવે 20 છે. 3 × 6 18 વળી 2 આવ્યો તો 666 હાઈલે રાખશે એટલે આને તમે 0.67 કહી શકો સેન્ટીમીટર પર સેકન્ડ. તો આ તમારો 22મો MCQ અહીંયા પૂરો થાય. જવાબ ચેક કરો જોઈ. 1.05 આપ્યું છે એ લોકોએ અને આપણું 1.04 છે. શું કામ એવું થાય એ સમજીએ. 4 પછી કંઈક આંકડો હશે કેલ્સીમાં, તમે ચેક કરજો. તો એ 4 પછીનો જે આંકડો હશે ને એ 5થી મોટો હશે. 5થી મોટો હશે તો એ આગળનામાં એક ઉમેરાય એટલે 1.05 થઈ ગયું. પણ જ્યારે આપણે કોમ્પિટિટિવમાં પરીક્ષા દેતા હોય ત્યારે આપણી પાસે કેલ્સી નહીં હોય એટલે આપણને ખબર પડે ને કે આપણો 1.04 છે અને એમાં જવાબ 1.05 છે. તો એ બે નજીકના જવાબ થયા. તો સીધો તમારે એ જવાબ તમે ટીક કરી શકો. એક્યુરેટ એમાં તો ગણતરી તો તમારે દર્શાવવાની થશે નહીં. ખ્યાલ આવે? ઓકે. અને બીજો જવાબ જો 0.66 આપ્યું છે, આપણે રાઉન્ડ ઓફ કર્યું 0.67, તો એનાથી કંઈ ફરક પડતો નથી. એટલે આપણો જવાબ એમાં શું થશે? બી. પછી જો વળી થિયરીનો મુદ્દો આવ્યો. ઓકે, તત્કાલીન અથવા તાત્ક્ષણિક અથવા તરત જ વેગ અને ઝડપ. તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપની વાત છે. તો તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ તમને બહુ સરસ રીતે આવડે છે. ઓકે, અને એમાં એવું કીધું છે કે તત્કાલીન વેગનો આપણે જો દિશા જોતી હોય તો એક્સ વર્સિસ ટીનો જે ગ્રાફ હોય એમાં જે તે બિંદુએ હું સ્પર્શક દોરું વગર તો એ સ્પર્શક એ તત્કાલીન વેગની દિશા નક્કી કરે છે. અને એક્સ વર્સિસ ટીના આલેખમાં સ્પર્શકનો ઢાળ એટલે તત્કાલીન ઝડપ. તો આમાં 24મો MCQ હું કરાવું છું. ઓકે, 24મો MCQ હું કરાવું છું. રકમ જો એક પદાર્થની ગતિ. 24મા MCQમાં કીધું છે કે એક પદાર્થની ગતિ એનું સમીકરણ મેથ્સમાં આપ્યું છે. x ઓફ t બરાબર કે છે 2t² - 3t + 4. 2t² - 3t + 4 મીટર આખું આપ્યું છે મીટરમાં. હવે આપણને એમ થાય આ વળી શું આવ્યું? તો જો અહીંયા હું આને વાંચતા શીખડાવું. x એટલે સ્થાનાંતર છે, t એટલે સમય છે. આનો મતલબ એમ થાય કે t સમયે પદાર્થનું સ્થાન આના ઉપરથી નક્કી થાય. એટલે કે જેમ સેકન્ડ બદલશે એમ પદાર્થનું સ્થાન બદલાશે. હું અહીં 1 સેકન્ડ મૂકી દઉં. છોકરાઓ વિચારો જોઈએ શું થાય. આ 1 સેકન્ડ હોય, આ 1 સેકન્ડ હોય તો 2 × 2, 2 ને 4 6, 6માંથી 3 જાય તો 3. એટલે કે જવાબ આનો 1 સેકન્ડે 3 મીટર. તો હું એવું કહીશ કે પહેલી સેકન્ડે કણનો એક્સ્યામ 3 હશે. હું અહીં 2 સેકન્ડ મૂકું તો અહીં 2 મૂકવાના અને જે જવાબ આવે એ એક્સ એનું સ્થાન દર્શાવશે. ખ્યાલ આવ્યો? આને વંચાય આમ એક્સ એ ટીનું વિધેય છે. વિધેય એટલે સંબંધ. એક્સનો આધાર ટી પર છે એટલે કે સમય સાથે સ્થાન બદલાય છે. તો છોકરો આપણે શરૂઆતમાં જોયું હતું કે સમય સાથે સ્થાન બદલાય તો એને ગતિ કરતો પદાર્થ કહેવાય ને. તો અહીંયા ક્વેશ્ચન એવો જ છે કે આવું સમીકરણ છે તો પદાર્થ માટે પ્રારંભની 3 સેકન્ડ માટે સરેરાશ વેગ શોધો અને પછી કીધું છે t બરાબર 3 માટે તત્કાલીન વેગ શોધો. અહીંયા તમને સરેરાશ વેગ અને તત્કાલીન વેગ શું કામ આપણે ભણ્યા એ સમજાઈ જશે. શરૂઆતમાં તમને એમ કીધું છે કે શરૂઆતની 3 સેકન્ડ માટે સરેરાશ વેગ શોધવાનો છે અને પછી કીધું છે ત્રીજી સેકન્ડે તત્કાલીન વેગ શોધવાનો છે. આ બેમાં ઘણો ફરક પડી જાય. સરેરાશ વેગ અલગ છે અને તત્કાલીન વેગ અલગ છે. બરાબર? તો સમજીએ. સરેરાશ વેગ છે એનું સૂત્ર શું છે? પથ લંબાઈ વેગ છે ને,
એટલે સ્થાનાંતર છેદમાં સમય છે, અથવા હું આમે કહું છું ને ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી છે. ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલાં હું સરેરાશ વેગ શોધીશ. સરેરાશ વેગનો સિમ્બોલ છોકરાઓ આવો છે, એવરેજ વી બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે x2 માઇનસ x1 છેદમાં ડેલ્ટા ટી થઈ, અથવા T2 માઇનસ T1 થઈ. આવું થાય ને આપણને એમ થાય ને x2 ને x1 ક્યાં આપ્યા છે? પદાર્થે ગતિની શરૂઆત કયા સ્થળે સમયે કરી હતી? 0 સેકન્ડે. અને ક્યાં સુધી ગતિ કરી? 3 સેકન્ડ સુધી. તો તમારા પાસે 2 સમય થયા. T1 બરાબર હું 0 લઉં, અહીં 2 ભાગ પાડી દઈએ આપણે. T1 બરાબર 0 સેકન્ડે x1 બરાબર શું થાય? જોજો આ સમીકરણનો ઉપયોગ કરીશ. x1 ગોતું છું, ટીની બદલે અહીં 0 મૂકી દઈશ બધાય, એટલે 2 0 સ્ક્વેર માઇનસ 3 0 પ્લસ 4. તો x1 તમને મળ્યો 4 મીટર. આ પ્રારંભિક સ્થાન થયું. હવે ખબર પડી ને આનો મતલબ શું થયો? એ T1 આપ્યું છે 0 સેકન્ડ, ત્યારે 4 મીટરે કણ હતો. હવે હું અહીં લખીશ કે T2 3 સેકન્ડે કણ ક્યાં છે? તો એ x2 બરાબર 2 અને ટીની વેલ્યુ અહીંયા મૂકીશ 3, એટલે 3નો સ્ક્વેર માઇનસ 3 3 પ્લસ 4. તો 3નો સ્ક્વેર 9 9 દુ 18 માઇનસ 9 પ્લસ 4. 18માંથી 9 જાય 9 9 ને 4 13 મીટર. તો x2 તમને મળી ગયું. તો હવે તમને સરેરાશ વેગ મળી જાય ને. સરેરાશ વેગ v બરાબર શું થાય? x2 માઇનસ x1 એટલે કે 13 માઇનસ x1 4 છેદમાં સમય T2 3 સેકન્ડ, T1 0 સેકન્ડ. 13માંથી 4 જાય તો કેટલા આવે? 9/3. તો અહીંયા જવાબ આવ્યો 3 મીટર પર સેકન્ડ. આ થયો તમારો સરેરાશ વેગ. ખ્યાલ આવ્યો? તો એવરેજ v ઇઝ ઇક્વલ ટુ 3 મીટર પર સેકન્ડ. હવે તત્કાલીન વેગ શોધવાનો. તત્કાલીન વેગ એટલે શું? આનું સમીકરણ યાદ નહીં આવે, ઘણાને યાદ નહીં હોય. તત્કાલીન વેગ એટલે ખાલી v, એટલે એને કહેવાય dx બાય dt. યાદ આવ્યું? તત્કાલીન વેગ એટલે એક્સનું સમય સાપેક્ષે વિકલન. અહીંયા ક્યારેય ભૂલ ન થવી જોઈએ. તત્કાલીન વેગમાં આ તમે ગણતરી કરીને આવો એટલે આખો દાખલો ખોટો પડે. આ સરેરાશ વેગની ગણતરી થઈ, એટલે કે રાજકોટથી અમદાવાદ પહોંચવામાં વચ્ચે તમે બ્રેક મારી હોય, ચા પીધી હોય, ઊભા રહ્યો, આ બધો સમય આવી ગયો. અને અંતર તો 200 કિલોમીટર જ લેવાનું, એ ટોટલ અંતર હોય એટલે. અને એનો હિસાબ થાય. અને તત્કાલીન વેગ એટલે હું અચાનક વચ્ચે ફોન કરું, કેટલી સ્પીડ છે જોવો તો, તમે કહો અત્યારે 90ની સ્પીડ છે, વળી અડધી કલાક પછી ફોન કરું તો તમે કહો અત્યારે 120ની સ્પીડ છે. તો એ ક્ષણે ક્ષણે સમય થયો. ક્ષણે ક્ષણે સમય માપવો હોય તો વિકલન. આખો સરેરાશ ઝડપ, સરેરાશ વેગ જોતો હોય તો x2 માઇનસ x1 T2 માઇનસ T1ની મેથડથી જવું પડશે. ઓકે, તો અહીંયા હું લખું છું x તો આપી દીધું તમને. x શું આપ્યું છે? 2t² માઇનસ 3t પ્લસ 4. 2-3 છોકરાઓના મને એવા ફોન હતા કે સર વિકલનનો ઉપયોગ ક્યાં આવ્યો? આપણે જે ઓલી શરૂઆતમાં વિકલનના લેક્ચર નહોતા લીધા કે ભાઈ અલગ અલગ સૂત્ર છે તો તમે પાકા કરજો, એનો ઉપયોગ આવશે. તો એ સૂત્ર એક યાદ કરાવું તમને. મેં આવું એક સૂત્ર કરાવ્યું હતું, d/dx ઓફ x પાવર nનું વિકલન. તો કે ઘાત આગળ આવી જાય, x અહીંયા અને એક ઘાત ઘટી જાય. યાદ છે? આ સૂત્ર યાદ છે? આનો ઉપયોગ હવે આવ્યો, જુઓ ધ્યાનથી. આનું તમારે સમય સાપેક્ષે વિકલન કરવાનું છે ને, એટલે અહીં તમે લખશો dx/dt. તો અહીં જુઓ 2 તો એમના એમ છે જ. હવે t² નું વિકલન શું થાય? તો કે 2 આગળ આવશે, t અને 2 માઇનસ 1. ખ્યાલ આવ્યો? પછી -3 આગળ આવશે, અને ટીની ઉપર કેટલી ઘાત છે? કાંઈ નહીં, એટલે 1 ઘાત હોય, એટલે e1 આગળ આવશે ગુણ્યા t અને 1 માઇનસ 1. અને આ અચળ પદ છે, આપણને ખબર છે અચળ પદનું વિકલન 0 થાય. હવે આનું સાદુરૂપ આપીએ. 2 ગુણ્યા 2 4, 2માંથી 1 જાય એટલે t, એટલે આ 4t થયું. તો આ 4t માઇનસ 3 અને t 1 માઇનસ 1 પાવર 0. ટીની પાવર 0 એટલે 1 થાય. t પાવર 0 1 છે, એટલે અહીં વધ્યો ખાલી 3. તો આ તમને તત્કાલીન વેગનું સૂત્ર મળ્યું. યાદ રાખજો, તત્કાલીન વેગનું સૂત્ર આ છે. હવે ત્રીજી સેકન્ડે તત્કાલીન વેગ જોઈશે, એટલે t બરાબર 3 સેકન્ડે વેગ પૂછ્યો ને, t બરાબર 3 સેકન્ડે વેગ. તો ટીની વેલ્યુ અહીં મૂકી દેવાની 3, એટલે v બરાબર શું થશે? 4 3 માઇનસ 3. માટે v બરાબર 4 તેરી 12 માઇનસ 3. જવાબ આવ્યો 9 મીટર પર સેકન્ડ. તમે જો અહીંયા સરેરાશ વેગ 3 સેકન્ડે 3 મીટર પર સેકન્ડ હતી.
અને ત્રીજી સેકન્ડે વેગ જોયો તો એ 9 મીટર પર સેકન્ડ આવ્યો, એટલે કે અત્યારે ત્રીજી સેકન્ડે ફૂલ સ્પીડમાં હાલતો હતો. શરૂઆતમાં તો એ 0 સ્પીડથી જતો હતો, ખ્યાલ આવ્યો. અને હજી એક આગળ તમારો ઉલ્લેખ આવશે, પણ અહીંયા કહી દઉં, અહીંયા ટીની 2 ઘાત છે. હું તમને એમ કહું કે વેગ અહીંયા સરેરાશ વેગ કેમ 3 આવ્યો અને આ કેમ તત્કાલીન વેગ વધારે આવ્યો, તો હું એવું કહી શકું કે આ પ્રવેગી ગતિ હશે, વેગ બદલાય છે, બરાબર. તો પ્રવેગી ગતિ છે, તો અહીં જ્યારે 2 ઘાત હોય ને, ટીની 2 ઘાત એટલે દ્વિઘાત સમીકરણ થયું. આ યાદ રાખજો, જ્યારે દ્વિઘાત સમીકરણ આવે ત્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય. કેમ? તો કે આ વેગ મળ્યો, આનું પાછું વિકલન કરો વેગનું, તો એ પ્રવેગ થાય. તો આનું વિકલન શું થાય? 4t, ટીનું વિકલન 1 થઈ જશે, પાવર 1 છે એટલે. તો ખાલી 4 હોય તો આનું વિકલન 0, તો પ્રવેગ કેટલો થયો? 4. એટલે તમે એવું કહી શકો કે આ પદાર્થ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગી ગતિ કરે છે. ઓકે, 24મો MCQ અહીંયા પૂરો.